અત્યારે અમે ઉભા છે ગુજરાત વિધાનસભામાં અને તેનું કારણ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તે અધ્યક્ષ શંકર ચૌધરીના પાસે વિધાનસભા પદના ગુપ્તતાના શપથ લેવા પહોંચ્યા છે અને આજનો દિવસ છે એક ઐતિહાસિક દિવસ તરીકે ગણતરી થઈ શકે, કેમ કે એક સમયે ગુજરાત પોલીસ વિભાગમાં જ્યારે સસ્પેન્ડ હતા તે સમયે આ ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે તેમના પર જૂતું ફેંક્યું હતું અને ત્યારથી આ ગોપાલ ઇટાલિયા છે તે હર હંમેશ ચર્ચામાં રહ્યા છે અને માનવામાં આવે છે કે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ તે સમયથી જ થયેલી માનવામાં આવે છે। આજના દિવસે કડીના જે ધારાસભ્ય છે રાજેન્દ્ર ચાવડા જે ભારતીય જનતા પાર્ટીના છે તે પણ હવે થોડાક સમયમાં અહીંયા પહોંચશે અને તે પણ ધારાસભા પદના ગુપ્તતાના શપથ આ અધ્યક્ષ શંકર ચૌધરીના પાસે લેવાના છે। ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2015ના આસપાસ આ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા તે સમયે તેમણે જૂતું ફેંક્યું હતું અને વર્તમાન સમયમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે તેનું કારણ છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેમને જે પડકાર ફેંકતા કહ્યું હતું કે બંને ગાંધીનગર આવે, અધ્યક્ષે રાજીનામું તેમનું સોંપે અને તે પછી આ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા બંને મોરબી બેઠક પર ફેર વિધાનસભાની ચૂંટણી લડે અને જો તે દરમિયાન ગોપાલ ઇટાલિયા જીતી જાય છે તો કાંતિ અમૃતિયા તેમને 2 કરોડ રૂપિયા આપશે તેવી પણ તેમણે વાત પણ કરી હતી। ગોપાલ ઇટાલિયા પડકાર પણ ફેંક્યો હતો અને પરમ દિવસે આજ ગાંધીનગરમાં આજ વિધાનસભામાં આ કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે ગાડીઓના કાફલાના સાથે શક્તિ પ્રદર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા। તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું, મીડિયાની હેડલાઇન બન્યા હતા। જો કે તે રાજીનામું સાથે લઈને આવ્યા હતા પરંતુ તેમણે રાજીનામું પણ નહોતું આપ્યું, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો સમય પણ તેમણે નહોતો લીધો। ત્યારથી માનવામાં આવતું હતું કે કેવળ અને કેવળ કાંતિ અમૃતિયાએ રાજકીય સ્ટન્ટ કર્યો છે, મીડિયાની હેડલાઇન બન્યા છે અને તેમણે આ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકી ગાંધીનગર તેમની મજબૂતાઈ બતાવવાનો પ્રયાસ કર્યો છે અને રાજકીય રીતે સક્ષમ છે તેવો એક મેસેજ આપવાનો તેમણે પ્રયાસ કર્યો છે તેવી સતત ચર્ચાઓ ચાલી રહી હતી। અને આજે જ્યારે આજ ગોપાલ ઇટાલિયા આ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પાસે ગુપ્તતાના શપથ લેવા આવ્યા છે ત્યારે તેમના સાથે આજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સાથે સાથે ધારાસભ્ય હેમંત ખવા સહિત જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા છે। અત્યારે ગોપાલ ઇટાલિયા અધ્યક્ષના ચેમ્બરમાં છે, ગુપ્તતાના શપથ લેશે અને સંભવત કાંતિ અમૃતિયાએ જે પ્રકારે તેમને પડકાર ફેંક્યો હતો તે પડકારનો જવાબ પણ તે આજ ગુજરાત વિધાનસભામાં પત્રકારો સાથે વાતચીત કરતા આપે તો પણ નવાઈ નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।